હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ના? તો સ્વાગત છે નવા લોક સાથે. આપણે આવી ગયા દુકાને ઉઠીને બધું સાફ સફાઈ નવું કરી નાખ્યું, સામાન બધું પંખાનો બહાર કાઢી નાખ્યું અને આપણે આવી ગયા દુકાને. પપ્પા ગયા સાઈડ ઉપર, થોડોક માલ કાઢવાનો હતો એટલે માલ કાઢી દીધો પપ્પાને. ને પછી બોર્ડને એવું લઈ ગયા પપ્પા, જસ્ટ હજી લઈને ગયા અને આપણે બોર્ડને એવું દઈને ભાઈ બેઠા અને બહાર તમે જોયો કે આખું સાફ સફાઈ કરીને બેઠો ને એટલે આખું આમ ગરમી ચડી ગઈ, પરસો રબજો વાપો થઈ ગયો તો ગરમી એટલે જાય કારણ કે પંખાનું બધું બંધ હોય અને પ્લસ આપણે જે આવ્યા હોય બરાબર, એટલે પછી વસ્તુને એવું કાઢ્યું આવ્યા ભેગા, પછી વસ્તુનું બધું કાઢ્યું, પછી પ્લસ જયું નવું કર્યું એટલે બધું બગડવાનું જ છે ને. અહીં ત્યાં આપણે આરફાર કરીએ એટલે હવા ઓછી લાગે, પણ પંખા નીચે બેઠા એટલે થોડીક લાગે, પણ ઓમ ન લાગે બરાબર ને. તો આવીને બેઠા એને બધું સામાન નવું દીધું અને હવે નવું કાંઈ નથી આપણે તો બધું ધોઈને એવું કર્યું, સામાન બધું મૂક્યો બારે અને વિડીયો મૂકવાનું બાકી હતો, થોડો કટકા આપણે મૂકી દઈએ. પછી આ કાલવાળો વિડીયો આજ રાતે મૂકશે ઠેઠ આપણે સાંજે આપણે મૂકાય એમ જાણું, કારણ કે આપણે એક એક ક્લિપ મૂકવાની એટલે વાર લાગી જાય. આખો ટાઈમ આખો શેડ્યુલ થઈ ગયો, ફરી ગયો ને સવારે ઉઠીને આપણે મૂકતા ને એટલે સાંજે ઠેઠ આપણે મૂકીએ વિડીયો. તો જોઈએ હવે કઈ રીતે હાલે, હરવેરે જે હાલવું જોઈએ મૂકાવવું જોઈએ દરરોજનો વિડીયો. સવારે મૂકી સાંજે મૂકીએ એમાં કંઈ ફેર ન પડે. તો જોઈએ કઈ રીતે શું હે, કંઈ આપણે ફરવા જઈશું કે નહીં જાય કાંઈ નક્કી નથી હજી. તો ક્યાં ફરવા જાય નક્કી, નવું આવે ને તો કંઈક જોવાની મજા આવે, કોઈકના એના એક ને એક હોય ને તો જોવાનું ન મજા આવે. ઓલું બહાર ફરવા ગયો ને સારી જગ્યાએ તો કોઈક જોવે કરી એમ કે ભાઈ હાલો સારી જગ્યાએ ફરવા ગયો ભાઈ એમ. તો જોઈએ કઈ જગ્યાએ ફરવા જાય કંઈક પ્લાન કરીએ બરાબર ને. તો નવું તો કાંઈ નથી, બેઠા નવું હોય છે બતાવીશ તમને. ગામમાં જવાનું હોય છે તો આવી જાય વિડીયોમાં. તો મમ્મીની જવાના ગામમાં હજી ખરીદી કંઈક કરવા આવે, ખબર નહીં હું ખરીદી કરવા જવાના હોય તો બેન ને બે જવાના છે તો આપણે જોઈશું. આપણે જવાનું હોય છે તો આવી જ જાય વિડીયોમાં આપણે. તો ચાલો નવી નવી બતાવીશ તમને, વ્લોગમાં આવી જ જાય. ચાલો મિત્રો, તો આપણે 3 વાગે દુકાન આવી ગયા છીએ ને આવીને બેઠા અને સામાન બધું તમે દરરોજની જેમ આપણે બહાર રાખ્યો નથી, અંદર રાખ્યો. અત્યારે 3 વાગે આવી એટલે આપણે બધું સામાન ન કાઢ્યું સમજો, કારણ કે ત્યાં નક્કી ન હોય, તડકો પવન આવે મને પડદો આપણે મારી દીધો એટલે. અને તમે જોયો કહો કે આખો થઈ ગયો, તડકો નથી, આખો છાંયો હોય, વરસાદી વાતાવરણ તમને અહીંથી દેખાતું હોય છે. જો આ બાજુ આખો અંધારું હોય ને છાંયો હોય બરાબર ને, એટલે તોય પડદો આપણે માર્યો હોય તડકો નો આવી જાય એટલે. પણ તો છાંયો એટલે ઉપાધિ નથી આમ. તમે જોયો કે પવન આવે ટાઢો મસ્ત બહારથી, એટલે એમ થાય કે બહારથી ખુરચી નાખીને બેસી જાય, પણ હવે બહાર નથી બેવા, અંદર બરાબર બેઠા. ગામમાંથી સામાન નવું લેવાનું હતું, પપ્પાને મમ્મીને લઈ આવ્યા અને આપણા ફોન કર્યો હતો, રસ્તામાં ભોગવા જ આવ્યા હતા ઘરે. એટલે એ તો પછી તાળું અહીંયા માર્યું, ચાવી નાન્યા હોય આપણે ઘરે રાખી હોય એ તો હોય તો, બાકી તો આપણે હાઈરેટ લઈને આવવાનું હોય, કાંઈ કોઈ ન હોય એટલે. બધા ઘરે ન હોય ભાઈ, હું દર વખતે એવું ન હોય, તમને ખબર પડી જાય તમે ક્યાંક વહી જાવ તો ઘરે, તો એવું ન હોય, ચાવી એને હાઈરે જ હોય. પણ આ તો પપ્પા મમ્મી આવી જવાનું હોય ને એટલે ભાઈ ઘરે રાખી હોય ઘડીકવા માટે. તો અને બીજું કંઈ નવીનમાં નથી. પપ્પા ગયા સાઈડ ઉપર, થોડુંક સામાન હતો તો એ ગ્રાઇન્ડર ને બધું લઈ ગયા છે, તો જરી મારવાની છે કે ગ્રાઇન્ડર લઈ ગયા અને બીજો સામાન બોટને હોતું તે લઈ ગયા છે. અને પ્લસ વાયરને વૈધું તો સર્વિસ વાયરને એવું લઈ ગયા હતા ને એ વૈધું તો એ તો પાછો થઈ ગયા છે અને રાખી દીધું. આપણે ગોઠવી નાખ્યો સામાન ને બાકીને બધું એ મૂકી દીધું છે. તો નવીન રીતે બતાવીશ તો ને, ગામમાં જવાનું હોય છે તો આવી જ જાય બ્લોગમાં તમને થોડુંક પછી. તો મિત્રો તમે જોયો કે વરસાદ ચાલુ થઈ ગયો હોય ને, છાંટા મોટા ચાલુ થઈ ગયા છે અને છાંટા તો ઠીક કરા પડતો હોય ને એવું લાગતું તો બહુ મોટા છાંટા હતા. ઘડીક વાર રોડ પલાળી દીધો તમે જોયો કહો, પણ બહુ ધોધમાં વરસાદ નથી આવ્યો, આટલો જ વરસાદ આવ્યો, ખાલી રોડને પલાળી રહ્યો બસ એટલો જ. અને તમે જોયો કહો અંધારું ફૂલ થઈ ગયું છે, પણ વરસાદ જેવું અંધારું થયું ને એવો વરસાદ કંઈ આવતો છે નહીં. તો ખાલી રોડને પલાળશે ને ઘડીક ટાઢક કરશે એટલું છે, બાકી તો બહુ આવશે નહીં કાંઈ. તમે જોયો કહો જેમ. હાલો મિત્રો, આપણે નાસ્તો પણ કરીને આવી ગયા ને થઈ ગયું છે અંધારું અને વાગી ગયા છે 7. તો આપણે દીવાબત્તીને એવું કરી નાખીએ, દીવાબત્તી કરી લાઇટોનો બહારની ચાલુ કરવાની કરી નાખીએ આપણે. અને પપ્પા થોડુંક માલને એવું લઈ જવાનું હતું, પ્રોફાઇલ લાઇટને એ બધું લઈ ગયા છે અને ફિટિંગ કરવાનું હતું તે કરી નાખશે. અને સાઈડ ઉપર થોડું કામ હતું, પપ્પા ગયા છે, આપણે નથી ગયા, આપણે આવી ગયા દુકાને. તો નાસ્તો કરવા ગયા હતા આપણે 6 વાગે નાસ્તો કરીને આવી ગયા હતા. અને થોડુંક વિડીયો એન્ડિંગ કરવાનો હતો, છેલ્લો ભાગ હતો એ મૂકવાનો હતો, આપણે છેલ્લો ભાગ મૂકી દીધો. ભાઈ નવરાત્રિને અત્યારે વિડીયો થોડોક લઈ કીધું, આજનો બ્લોગ શૂટિંગ લેવું પડશે આપણે, લેવું હોય તો દરરોજનો શૂટિંગ લઈ લીધું ને હવે લઈ લઈએ આપણે ભાઈ બે નવરાત્રિને. અને સામાન બધું પડ્યો અંદર. તો આપણે ભાઈ ગયા દુકાને ને 8 વાગી ગયા છે અને 8 નહીં 8:15 જેવું થઈ ગયું છે. 8:15 જેવું થઈ ગયું ને આપણે બે ગયા નવરા થઈને. અને નવીનમાં કંઈ છે નહીં, ઘડીક પવન આવ્યો સારો, ઘડીક આપણે 2 વાગે હતા તો ખુરચીનું નાખીને બહાર બેઠા, ઘડીક વાર પવન આવતો તો સારો એટલે કીધું હવા ખાઈ લે ઘડીક વાર. અને વરસાદ તમારી બાજુ કેવો હતો? અમારે તો થોડોક બહુ હતો નહીં, પણ છાંટા આવ્યા સમજાણું. તો બહુ ધોધમાર અમુકને તો બહુ જાજો વરસાદ આવી ગયો હોય, હજી અમુકને ચાલુ જાય છે. તો કોમેન્ટમાં કહેજો મને કઈ રીતે શું કેટલો વરસાદ આવ્યો હોય. તો આપણે તો બહુ ઓછો વરસાદ આવ્યો હતો એટલે છાંટા ખાલી આવ્યા હતા એમ. અને છાંટા હતા બધા મોટા હતા, ઓલા કેમ ઓલા કરા પડતા હોય ને એ રીતે મોટા છાંટા હતા બધા.
તો આમ વરસાદ આવો ઓછો આવ્યો, ખાલી પાણી કાંઈ એટલું બધું કર્યું નહીં, રોડ ખાલી પલાયરો એટલું થયું, અને બહુ કાંઈ વરસાદ નથી આવ્યો, ઘડીક વાર 5 મિનિટ માંડ આવ્યો વરસાદ. તો ખાલી આમ ટાઢક થયું એવું થયું. પણ હવે તો ગરમી ચડે, કારણ કે પવન થોડોક એ બારે, પણ ઘરમાં બફારો થાય છે, સમજાણું. તો ઘડીક થોડાક દિન હોય ભાઈ, વરસાદ ચોમાસું ચાલુ થઈ જાય ને તો જ મજા આવે, ટાઢક રહે ને તો ભાઈ ઠંડી એવી ચડે. પણ અત્યારે એવું કાંઈ એ નહીં, ચોમાસું હોય ને મને બહુ ગમે. તો અત્યારે ગરમી થાય ખોટી આપણે મજા જ ન આવે. તો ટાઢો પોરો ને તો મજા આવે, આમ છાંયો રહે ને એટલે. તો હાલો, ગામમાં તો આપણે નથી ગયા ને જવાનું નથી, તો પપ્પા સાઈડ ઉપર હતા, તો એ બધું એનું કામ પતાવીને ઘરે વહી જાય. અત્યારે તો ઘરે વહી આવ્યા હોય, બરાબર ને. કામ હોય ને તો કામ ન હોય તો દુકાન વહી આવી હોય, બાકી તો ઘરે વહી ગયા છે. તો કામ પૂરું કરીને ઘરે વહી જાય ને આપણે 9 વાગે જઈશું ઘરે. અને સામાન તો કંઈ મૂકવાનું નથી બહુ, એટલે ગાય ગા બંધ કે શટર પાડવાનું, બાકી બીજું કાંઈ કરવાનું એ નહીં આપણે. તો ચાલો હવે બેટા દુકાન ઘડી કરીને 9 વાગે જઈશું આપણે ઘરે. નવીનમાં તો કાંઈ છે ને, નવીન એ બતાવીશ તમને, બાકી તો આજ માટે આટલું જ.